નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની અને હું છું આપની સાથે ગોપી ઘાંગર. આજે વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને. ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી એક વસ્તુ ખૂબ જ ચર્ચામાં આવી છે. ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મત માંગવા તો જાય છે, પણ પોતાનું અપમાન કરાઈને પાછા આવે છે. ગોપીબેન, આજે તમારી પાસેથી સમજવું છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની, એ આવી રહી છે. ભાજપના નેતાઓ ઘણી બધી જગ્યાએ મત માંગવા જાય છે, પણ લોકો તેમનો જાહેરમાં ઉધડો લઈ લેતા હોય છે, સંભળાવી દે છે કે વિકાસ કયો કર્યો છે, કયા મોઢે મત માંગો છો. શું કહેશો આ વિષયને લઈને? બિલકુલ હંસિની, જો આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતને એક વિકાસ મોડલ તરીકે દેશની અંદર જોવામાં આવે છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર હતા અને ગુજરાતથી એ દિલ્હી જઈ રહ્યા હતા, ત્યારે એમને દેશ અને દુનિયાની સામે ગુજરાતને વિકાસ મોડલ તરીકે મૂક્યું હતું અને આ વિકાસ મોડલની વાત આખા દેશની અંદર થઈ રહી હતી. યુપીની અંદર તમે એ વખતે જાઓ, 2012-13નો જે સમય હતો, એ વખતે લોકોને એવું લાગતું હતું કે ગુજરાતમાં તો સોને કી ચીડિયા હે. હા, બિલકુલ. અને એ જ ગુજરાતની અંદર આજે જ્યારે આ પ્રકારના દ્રશ્ય સામે આવે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અત્યારે ચૂંટણી પ્રચારમાં જાય છે, તો તેમને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે જે વખતે અહીંયાથી દિલ્હી ગયા, તે વખતે અમે લોકો એવું અચૂક કહેતા કે પ્રધાનમંત્રીએ જે રીતે વિકાસના કામો ગુજરાતની અંદર કર્યું છે ને ગુજરાતને એમને પોતાની સાથે કનેક્ટ કરી દીધું હતું. એટલે ગુજરાતની વાત આવે તો આપણે ક્યારે પણ મોદી સાહેબની જગ્યાએ આપણે નરેન્દ્રભાઈ શબ્દ વાપરીએ. બિલકુલ. અને નરેન્દ્રભાઈ જ્યારે આ શબ્દ વપરાય ને ત્યારે પોતાનું લાગે, પોતીકું લાગે. અને એમને ખરેખર ગુજરાતને એવી જ રીતે, એટલે ગુજરાતના લોકોને હંમેશા એવું લાગ્યું. અને આમ તમે જુઓ, લોકસભાની ચૂંટણીમાં પણ આપણને એ વસ્તુ દેખાય કે લોકોએ નરેન્દ્રભાઈ માટે થઈ અને બધી જ સીટો આપી દીધી. ભાજપની સામે કોંગ્રેસનું સંપૂર્ણ રીતે ધોવાણ થઈ ગયું. કેમ કે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાના છે. અને જ્યારે પોતાના વ્યક્તિને મજબૂત કરવાની વાત આવે ત્યારે ચોક્કસથી જોવા મળે. પણ નરેન્દ્રભાઈના દિલ્હી ગયા બાદ ગુજરાતની અંદર શું, તો ગુજરાતનું જે વિકાસ મોડલ લોકોને બતાવવામાં આવ્યું હતું, જે વિકાસ મોડલની વાતો કરવામાં આવી હતી, એ વિકાસ મોડલ ધીરે ધીરે ખબર પડી કે આના પાયા બહુ હલી ગયા છે. એટલા માટે કારણ કે અહીંયા આગળ એવું કોઈ મજબૂત નેતૃત્વ નથી. અને જે નેતૃત્વ છે એ નેતૃત્વમાં લોકોનો વિશ્વાસ નથી. આજે અહીંયા આગળ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આમ તો જોવા જઈએ તો બહુ બેઝિક વસ્તુની ચૂંટણી કહેવાય કે રોડ, રસ્તા, ગટર, પાણીની જે સમસ્યાઓ છે તમારી, એના માટેની ચૂંટણી છે આ. તમારે અત્યારે મેટ્રો નથી જોઈતી, તમારે અત્યારે બેઝિક વસ્તુ જોઈએ છે. વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે હંમેશા ચર્ચા થતી હોય કે મેટ્રો આવી ગઈ ગુજરાતને, આવી રીતે રિવરફ્રન્ટ અમદાવાદને મળી ગયો. અચ્છા, અને બીજી વસ્તુ સૌથી મહત્વની તો એ છે કે ગામડા અને શહેર આ બંનેમાં તમે જશો તો તમને એક બહુ મોટો ફરક જોવા મળશે કે શહેરોની અંદર જે ડેવલપમેન્ટ થયું છે, રિવરફ્રન્ટ બનાવી દીધા, કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા આગળ મેટ્રો રેલ નાખી દેવામાં આવી, જ્યારે ગામડામાં આજે પણ ખેડૂત પાસે શું છે તો એક પાકો રસ્તો પણ નથી. અને એ ખેડૂત હંમેશા, કારણ કે આજે પાયાના વ્યક્તિની વાત કરવામાં આવે તો એ ગામડું જ છે જેના થકી આખું ગુજરાત ચાલે છે. અને એ જ ગામડાની અંદર પાયાની સુવિધાઓ નથી, ત્યારે ખરેખર લોકોને એવું લાગે કે અમે આટલા વર્ષથી જે વ્યક્તિને વોટ આપી રહ્યા છીએ એ વ્યક્તિ અમને ક્યાંક છેતરી ગયું છે. એની સામે આપણને વસ્તુ પણ એ જોવા મળે છે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એ નેતાઓ જે આજથી 5 વર્ષ પહેલા સાયકલ લઈને ત્યાં આગળ આવતા હતા પ્રચાર માટે કે કોઈને કંઈક કામ હોય કે મને કહેજો આમ તેમ, તો એ નેતાઓ સત્તામાં આવ્યા બાદ આપણને સીધા એ ગાડીમાં ફરતા જોવા મળ્યા. એટલે લોકોને એવું લાગવા લાગ્યું કે અરે 5 વર્ષની અંદર આ વ્યક્તિ પાસે સાયકલ હતી ને આજે ગાડી થઈ ગઈ. એટલે ક્યાંક એક લેવલ ઓફ કરપ્શન જે છે, એક ભ્રષ્ટાચારનું જે પ્રમાણ છે એ પણ ખૂબ વધેલું અત્યારે દેખાય છે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે જે રીતે વિરોધ થઈ રહ્યો છે, એ વિરોધ ઘણી બધી જગ્યાએ, આ વિરોધ થવા પાછળનું કારણ એ પણ છે કે જે નેતાઓ છે, નેતાઓની જમીન સાથેની કનેક્ટિવિટી તૂટી ગઈ. પહેલા કેવું હતું કે જે સામાન્ય, મને યાદ છે કે જે વખતે અહીંયા આગળ અશોક ભટ્ટ હતા ત્યારે અશોક ભટ્ટ મંત્રી બની ગયા હતા, હું જ્યારે પહેલી વાર આવી ત્યારે મને અશોક ભટ્ટ એમના જૂના કિસ્સાઓ સંભળાવતા હતા.
અને એમના જૂના કિસ્સામાં શરૂઆત જ્યારે જનસંઘની થઈ ત્યારે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જે ભારતીય જનતા પાર્ટી 1 રૂપિયો પણ જો ઇલેક્ટ્રિસિટીમાં વધે ને તો રોડ ઉપર ઉતરી આવતી હતી, જબરજસ્ત વિરોધ કરી રહી હતી અને એ વિરોધમાં જનતા પણ તેમની સાથે હતી. આજે 1 રૂપિયો ફૂડ બિલનો ભાવ વધવાથી જો આખું જયપ્રકાશ નારાયણનું આખું આંદોલન થઈ શકતું હતું ને જે એલડી એન્જિનિયરિંગ કોલેજથી આખું એક નવનિર્માણના આંદોલનની શરૂઆત થઈ, આજે ક્યાં છે? આજે એ વસ્તુ હવે ધીરે ધીરે લોકો જે છે એ મને એવું લાગે છે કે લોકો ધીરે ધીરે જાગૃત થયા છે. લોકો પોતાની વાત જે છે એ ત્યાંના સ્થાનિક નેતાઓની વચ્ચે મૂકી રહ્યા છે અને એ જે વાત મૂકી રહ્યા છે એનું કોઈ પરિણામ નથી આવી રહ્યું અને આ ગુસ્સો જે છે ને એ જ વાતનો ગુસ્સો છે. જ્યારે નેતાઓ એમની વચ્ચે જાય છે ત્યારે એક જબરજસ્ત લોકોને એવું લાગે છે કે ભાઈ આ નેતાઓ, આજે તમે જુઓ કે હાર્દિક પટેલ જ્યારે પાટીદાર આંદોલન વખતે આવ્યા હતા, હું વાત કરી રહી છું 2015ની, બિલકુલ, અને એ વખતે હાર્દિક પટેલ પાસે ના સ્કૂટર હતું ના ગાડી હતી. હા, હાર્દિક પટેલના પિતા હતા, એ ખેડૂત હતા અને થોડા સારા પરિવારમાંથી હતા, પણ એવું ના કહી શકાય કે એક હાઈફાઈ લાઈફસ્ટાઈલ હતી એમનું. વિરમગામમાં એક નાનકડું ઘર હતું. આજે તમે જો આંદોલન થયું, આંદોલન પછી હવે ધારાસભ્ય બની ગયા અને હાર્દિક પટેલના ઘરે જે વ્યક્તિ 2015માં ગયું હોય અને 2025માં જાય તો એમ થાય કે 10 વર્ષમાં જો આટલું બધું મળતું હોય ને તો મારે પણ આંદોલન કરી લેવાય. બિલકુલ, કારણ કે એ નેતાઓનો જે રીતે ગ્રાફ વધ્યો છે, એટલે સામાન્ય માણસ હોય 10 વર્ષમાં એક માણસનો પગાર, સામાન્ય માણસની વાત કરું છું, 10,000 રૂપિયા એનો પગાર છે, 10 વર્ષમાં એનો પગાર વધીને બહુ તો 25,000 થી 30,000 સુધી પહોંચે. આ લોકોએ શરૂઆત કરી હતી 10,000 થી અને એ લોકો પહોંચી ગયા છે 10 કરોડ સુધી. અત્યારે સ્થિતિ આ છે. એટલે જનતાને પણ એવું લાગે છે કે આ અમારા જ નામે, અમારા જ પૈસે, જે ટેક્સના પૈસા અમે આપી રહ્યા છે એ જ ટેક્સના પૈસાથી અમારું કામ કરવાનું હોય છે, છતાં અમારું કામ નથી કરતા અને પોતે પોતાના ખિસ્સા ભરી રહ્યા છે, ત્યારે આ સ્થિતિ ઊભી થાય છે. અને આ વખતે જે લોકોનો વિશ્વાસ ડગમગ્યો છે તેની પાછળનું કારણ પણ આ નેતાઓ જ છે કે આ નેતાઓએ 5 વર્ષ કામ કરવું જોઈતું હતું, એ કામ નથી કર્યું અને એટલા જ માટે આજે જનતા જે છે એ જનતા આ રીતે વિરોધ કરી રહી છે. આ અલ્પેશ કથેરિયા જ્યારે આજે પહોંચ્યા હતા, દ્રશ્યની અંદર આપણે અલ્પેશ કથેરિયાને જોયા. આવા ઘણા બધા વિડીયો સામે આવ્યા. એ વિડીયો મહેસાણામાંથી પણ સામે આવ્યા છે, એ વિડીયો આપણી પાસે સૌરાષ્ટ્રમાંથી પણ આવ્યા છે, રાજકોટમાંથી પણ આવ્યા છે, હંસિની આપણી પાસે સુરતથી પણ આવ્યા છે અને અમદાવાદમાં પણ ઘણો વિરોધ થયો છે. તો આ બધા જ તમે એક વસ્તુ વિચાર કરો, બધું શહેરી વિસ્તાર છે અને શહેરી વિસ્તારની અંદર જ્યારે આ પ્રકારે લોકો વિરોધ કરી રહ્યા છે એનો મતલબ સ્પષ્ટ છે કે શહેરમાં તો ઓલરેડી વિકાસ થઈ રહ્યો છે. શહેરોની અંદર ઓલરેડી ત્યાં આગળ મોટી સંખ્યામાં તમારું કોર્પોરેશનનું બજેટ પણ જોઈએ ને તો બજેટ ખૂબ મોટું હોય છે. એ જે કરોડો રૂપિયાનું બજેટ હોય છે અને એ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જ્યારે લોકોને સામાન્ય સુવિધા નથી મળતી ત્યારે નેતાઓને ત્યાં જવું તકલીફદાયક હોય છે. ચલો, હું એવું માનું કે નેતા જનતાનું કામ ન પણ કરે, માની લો કે નેતાના હાથમાં જ નથી કે રાતોરાત રોડ બનાવી દે કે એ રોડ સરખો થઈ જાય, પણ કમસે કમ નેતા જનતાની વચ્ચે મહિને 15 દિવસે એકવાર જાય તો નેતા કમસે કમ લોકોને એવું લાગે કે અમારા નેતા છે, અમારી વચ્ચે આવીને તો બેસે છે, ભલે એમનાથી કામ નથી થતું. પણ આ તો નેતાઓ 5 વર્ષે ને 5 વર્ષે આવે છે, આ પંચવર્ષીય યોજના જેવા છે, 5 વર્ષે એકવાર દેખાય, એટલે આ જનતાનો ગુસ્સો ફૂટી નીકળે છે. પણ ગોપીબેન, મારો સવાલ તમને બીજો એક એ પણ છે, અમદાવાદમાંથી એક ઘટના સામે આવી હતી નિકોલમાં. જગદીશ વિશ્વકર્મા આપણા પ્રદેશ પ્રમુખ છે, એમના જ વિસ્તારની આ ઘટના છે, આપણે આખી સ્ટોરી કરી હતી. ત્યાં લોકોને 6 મહિના સુધી નીકળવું હતું ને તો ઊંડા પાણીમાંથી નીકળવું પડે, ખૂબ સમસ્યા. આમ આદમી પાર્ટી એક દિવસ પહોંચી, એક જ દિવસમાં તે લોકોના કામ થઈ ગયા. બિલકુલ. તો જો કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાનો આવો વિસ્તાર છે, ત્યાં આવી સમસ્યા છે ને એક બાજુ ભાજપના ધારાસભ્ય અને નેતાઓ કહે છે કે અમદાવાદ એ તો વિકસિત છે, અમદાવાદ ત્યાં તો કે વિકાસ ગાંડો થયો છે, એવા શબ્દ એ લોકો વાપરતા હોય છે, પણ અહીંયા પણ જો વિપક્ષને ઉતરવું પડે, આવા સામાન્ય પ્રશ્ન પણ પ્રજાના સોલ્વ ના થતા હોય અને 5 વર્ષે એકવાર દેખાય તો જનતા પણ રોષ તો બતાવવાની જ છે પોતાનો. બિલકુલ. જો અહીંયા આગળ સમજવાનું એ છે કે જનતા પોતાનો ગુસ્સો બતાડી રહી હતી. સતત છેલ્લા 6 મહિનાથી એ લોકો એવું કહી રહ્યા હતા
કે અમારે જવા માટે પાણીમાંથી બિલકુલ, થઈને હા. જવું પડે છે, રસ્તો પ્રોપર નથી. અને સૌથી વધારે સમસ્યા આમ જોવા જઈએ તો વરસાદી પાણીના નિકાલ માટેની એ નિકોલને એ જ બધા વિસ્તારોની અંદર વિસ્તારોમાં છે કે ત્યાં આગળ દર વર્ષે થોડો પણ વરસાદ આવે એટલે બધું જ પાણી ભરાઈ જાય છે. સૌથી વધારે સમસ્યાનો એ સામનો કરી રહ્યા છે. પાણી નીકાળવું તું પાણી કોર્પોરેશનને સતત લોકો કહી રહ્યા હતા પણ ન થયું. એક દિવસ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં આગળ પહોંચ્યા અને બીજે દિવસે રોડ સરખો થઈ ગયો. એની પાછળનું કારણ એવું છે, જો હંસી અહીંયા સમજવાની જરૂર એ છે કે લોકો નેતાઓને એ ખબર છે કે તમે ઓપ્શન આપશો ને તો જનતાને ઓપ્શન ગમશે. ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણી ગઈ છે કે તમારો ઓપ્શન જ નહીં આપવાનો. તમે કોંગ્રેસને એટલી ખરાબ રીતે ચિતરી દીધી છે કે કોંગ્રેસના નેતાઓ વહેંચાઈ જાય છે, કોંગ્રેસના નેતાઓ મેનેજેબલ છે, કોંગ્રેસના નેતાઓમાં કોઈ ભલીવાર નથી, કે કોંગ્રેસના જે નેતાઓ છે એ નેતાઓ હંમેશા આવું જ કરતા રહે છે કે એકવાર ચૂંટાઈ જાય પછી સીધા ભાજપમાં આવી જતા હોય છે. આ પ્રકારની જે ઇમ્પ્રેશન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ છેલ્લા લગભગ હું કહી શકું કે 7 વર્ષની અંદર સૌથી વધારે કરવામાં આવ્યો. અને તેનું પરિણામ એ આવ્યું કે આ લોકો કોંગ્રેસને સંપૂર્ણ રીતે સાફ કરવા માંગતા હતા કે કોંગ્રેસને બિલકુલ, જે અત્યારે પ્રધાનમંત્રીએ સ્લોગન આપ્યું છે કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરવામાં આવી છે, પણ સ્થિતિ એ થઈ કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત થઈ ગઈ અને એક નવો પક્ષ આખો આમ આદમી પાર્ટી નામનો એ ઊભો થઈ ગયો અહીંયા આગળ. અને આમ આદમી પાર્ટી મેદાનમાં આવી. ચલો હું એવું માનું કે એ લોકો સફળ છે નથી એ બહુ અલગ વાત છે, પણ કમસે કમ જનતાના મુદ્દામાં જનતાની સાથે રોડ ઉપર ઊભા છે. આવી જ રીતે ભારતીય જનતા પાર્ટી જ્યારે 1992માં ઊભી રહેતી હતી તે વખતે લોકોને ભારતીય જનતા પાર્ટી ગમી હતી. એટલે આ સમયનું ચક્ર છે. તમે જનતાની વચ્ચે જનતાના મુદ્દા સાથે ઊભા રહેશો તો લોકોને ગમશો, પણ જો તમે જનતાની સાથે જનતાના મુદ્દામાં નહીં ઊભા રહો તો જનતા તમને કાઢી મૂકશે. જે કોંગ્રેસનું એ વખતે કોંગ્રેસ ખૂબ પીક ઉપર હતી. ભારતીય જનતા પાર્ટી રોજ આંદોલનો કરતી હતી, રોજ નાના મુદ્દે ધરણા પ્રદર્શન થાય, રોજ આંદોલનો થાય, અને ત્યારે તો કદાચ પોલીસનો પણ આટલો દમન નહીં હોય. હતો દમન, એવું નથી કે દમન નહોતો, પણ આટલો નહોતો જે રીતે અત્યારે આપણને જોવા મળે છે કે ઉમેદવારને જ ઉપાડીને લઈ જાય છે અને જે ટેકેદારો છે એ ટેકેદારોને જબરજસ્તી પોલીસ લઈને જતી હોય. એટલે આ ખૂબ અતિશયોક્તિ થઈ ગયું છે. કારણ કે તમે સત્તામાં છો, સત્તાનો ઉપયોગ કરો પણ દુરુપયોગ ન કરો. જનતા જોવે છે કે સત્તાનો કેવી રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, અને આ જાકારો પણ એટલે જ મળી રહ્યો છે. આજે અહીંયા અલ્પેશ કથેરિયા હતા. અલ્પેશ કથેરિયાના પત્ની કાવ્યા કથેરિયા એ ચૂંટણી લડી રહ્યા છે. એ ચૂંટણી લડે છે, એ ચૂંટણીના પ્રચારમાં પણ જાય છે ને અલ્પેશ કથેરિયા પણ એ ચૂંટણીના પ્રચારમાં જાય છે. જ્યારે ત્યાં આગળ વિરોધ કરવામાં આવ્યો ત્યારે અલ્પેશ કથેરિયાને યાદ કરાવવામાં આવ્યું કે અલ્પેશભાઈ યાદ કરો, પાટીદાર આંદોલનમાં અમે પણ તમારી સાથે હતા, મોઢું ના સંતાડો અત્યારે. બિલકુલ. કારણ કે જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે આ જે અલ્પેશ કથેરિયા છે જે સરકારને ગાળો બોલતા હતા, અને અત્યારે એ જ અલ્પેશ કથેરિયા સરકારના ખોળામાં બેઠા છે અને ત્યાં આગળ રણનીતિ કરી રહ્યા છે કે પાટીદાર વિસ્તારની અંદર કઈ રીતે આમ આદમી પાર્ટીને રોકી શકાય. જનતા છે, જનતા તો બધું જ જોવે છે અને સમજે પણ છે. બસ જરૂરી માત્ર એટલું હોય છે કે એ લોકોને એક વ્યક્તિ એવો જોઈએ, એક ચહેરો એવો જોઈએ જેના ઉપર એ વિશ્વાસ મૂકી શકે. જો એમને એમ થશે કે આ વ્યક્તિ મારા વિશ્વાસને લાયક છે તો ચોક્કસથી જનતા પરિવર્તન કરી પણ નાખે. અને એટલા જ માટે એવું કહેવાય છે કે રાજસ્થાન ખૂબ સારું છે કે ત્યાં દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય છે. કોઈ પણ નેતાને અભિમાન જ ના આવવું જોઈએ કે હું નહીં હોઉં તો સરકાર નહીં ચાલે. ત્યાં એ નેતાનો પારો રાજસ્થાનની જે પબ્લિક છે ને એવું ઉતારી જ દે છે. આપણે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને રાખી છે અને ભારતીય જનતા પાર્ટીને મત આપીને એ સ્તર ઉપર લઈ ગયા છે કે એક વિશ્વાસ આપણને બેઠો છે કે ચલો ભાજપ બહુ જ સારું કામ કરશે. પણ ઘણી બધી વસ્તુની અંદર હવે આપણને અહેસાસ થઈ રહ્યો છે કે, અને ખાસ કરીને જનતાને અહેસાસ થઈ રહ્યો છે કે જેને આપણે વોટ આપીને આ જગ્યાએ બેસાડ્યા એને આપણા માટે શું કર્યું, આપણી સમસ્યાઓના સમાધાન માટે શું કર્યું. ત્યાં આગળ અને ખરેખર કહું અત્યારે સ્થિતિ કેવી છે કે કોઈ પણ જનતા પબ્લિક નેતા પાસે જાય ને એટલે નેતા એમ કે છે અરે પેલા અધિકારી મારું કામ નથી કરતા. બિલકુલ. હા, એ બધો જ દોષનો ટોપલો અધિકારી ઉપર નાખી દે છે.
હવે અધિકારી તમારું કામ નથી કરતા રહી તો જનતાના પ્રતિનિધિ તરીકે ત્યાં બેઠેલા છે. જનતાના પ્રતિનિધિ તો તમે અધિકારી જે છે એ સરકારી મુલાઝિમ છે, એને કામ કરવાનું છે, જે લીગલ વેમાં થતું હશે એ કરવું જ પડશે. પણ અંતે થાય છે શું? કટકીબાજી. હા, છેલ્લે અધિકારીને પણ કટકી જોઈતી હોય છે અને જનતાના પ્રતિનિધિને પણ કટકી જોઈતી હોય છે અને એના જ લીધે જનતાના કામ નથી થતા. આવી સ્થિતિ ઘણી બધી વખતે જોવા મળે છે. પણ ગોપીબેન, તમે વર્ષોથી પત્રકારત્વ કરો છો, તમે ઘણી બધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોઈ હશે. આ વખતે વિપક્ષનું શું લાગી રહ્યું છે? કારણ કે વિસાવદર જીત્યા બાદ આમ આદમી પાર્ટીની ઇફેક્ટ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહી છે. કોંગ્રેસ પણ પોતાની પૂરતી મહેનત કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જે જાકારો મળે છે, તો શું આ વખતના સમીકરણોમાં કોઈ બદલાવ આવશે ખરી? આ વખતે સમીકરણોમાં એવું મને લાગી રહ્યું છે, કારણ કે આમ જોવા જઈએ તો 2021ની જે ચૂંટણી હતી, 2021ની ચૂંટણીમાં 10,000 સીટોમાંથી 9,000 પ્લસ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી હતી. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે હાઈએસ્ટ નંબર હોવા જોઈએ, હાઈએસ્ટ નંબર સાથે ભારતીય જનતા પાર્ટી આવી હતી. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવું લાગ્યું કે અરે અમે તો મતલબ અમને કોઈ હરાવી જ નહીં શકે. અમે જે જીત હાસિલ કરી છે એ ઐતિહાસિક જીત છે, સ્વાભાવિક છે, એ ઐતિહાસિક જીત જ હતી. પણ જ્યારે તમારા મગજમાં એવું થઈ જાય કે આ ઐતિહાસિક છે અને અમે જનતાની વચ્ચે નહીં જઈએ અને રામના નામે પથરા તરે એમ નરેન્દ્રભાઈના નામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વોટ આપી દેવામાં આવશે, તો એ નેતાઓ ખરેખર એક અલગ દુનિયામાં જીવી રહ્યા છે. એમને એવું લાગી રહ્યું છે, પણ જનતા બહુ સમજુ છે, બહુ સ્માર્ટ છે. એમને બધી જ ખબર પડે છે કે આ નેતાઓ અમને કઈ રીતે મૂર્ખ બનાવે છે, કઈ રીતે અમારું કામ કરે છે. અને ખરેખર તો કહેવા જોઈએ ને હંસિની, તો આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસ પણ એટલી એક્ટિવ થઈ ગઈ છે. બિલકુલ. કોંગ્રેસને પણ હવે ક્યાંક પોતાનું અસ્તિત્વ જોખમમાં હોય ને એવું લાગી રહ્યું છે. એટલે કોંગ્રેસ પણ સખત કામ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓ રોડ ઉપર ઉતરતા થઈ ગયા, જે અત્યાર સુધી નહોતા ઉતરતા. એટલે હું તો એવું માનું છું કે એક સારી અને મજબૂત લોકશાહી માટે વિપક્ષ પણ મજબૂત હોવો જરૂરી છે. જનતાના મુદ્દા ઉપર લોકોની સાથે સરકારની સામે બાથ ભીડે એવો જરૂરી છે, અને તો જ જનતાના કામ થશે. અને પત્રકારો પણ એવા જ જરૂરી છે જે ખોટી વસ્તુમાં સરકારના કાન મળી શકે. કોશિશ કરીએ છીએ આપણે કે જે વસ્તુ ખોટી છે તેમાં સરકારના કાન અમે મળી શકીએ, એમને સરકારને બતાડી શકીએ કે આ વાત ખોટી છે, આ વાત સાચી છે. કમસે કમ એ કામ તો અમે અમારી નિષ્ઠાથી કરી જ રહ્યા છે, નિર્ભય રીતે કરી રહ્યા છે. તો આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.